આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરામાં ગણેશ વિસર્જન અંગે પોલીસ વિભાગ અને નગરપાલિકા તંત્રની ગણેશ મંડળના આયોજકો સાથે મીટિંગ યોજાય છે। આ વર્ષે ગણેશ વિસર્જનનું સ્થળ બદલાયું છે। પાદરાના લતીપુરા રોડ ઉપર આવેલા અંબાશંકરી મંદિર પાસે વિસર્જનનું સ્થળ કરવામાં આવ્યું છે। મિત્રો, પાદરાના પ્રમુખ સ્વામી ટાઉન હોલ ખાતે મીટિંગ યોજાય છે। પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, વડોદરા જિલ્લા પોલીસ વડા રોહન આનંદ, પાદરા પોલીસ વિભાગના અધિકારીઓ તેમજ પાદરા નગરપાલિકાના સદસ્યો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા છે। શ્રીજીનું વિસર્જનનું સ્થળ બદલાયું તે અંતર્ગત અહીંયા ચર્ચા પણ કરવામાં આવી છે। પાદરાના લતીપુરા રોડ પર આવેલા અંબાશંકરી મંદિર પાસે વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે। આ એક માહિતી સામે આવી રહી છે। આગામી ગણેશ વિસર્જનને ધ્યાનમાં રાખીને પાદરા નગરપાલિકા વિસ્તારના તમામ ગણેશ મંડળના આયોજકોની મીટિંગ આજરોજ પાદરા ટાઉન હોલ ખાતે કરવામાં આવી હતી, જેમાં વડોદરા ગ્રામ્ય એસપી શ્રી રોહન આનંદ સાહેબ, પોલીસ સ્ટાફ, MGBCL, RNB પંચાયતના અધિકારીઓ, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો તેમજ સ્ટાફ અને ગણેશ મંડળના તમામ આયોજકોની મીટિંગ કરવામાં આવી છે। ગણેશ વિસર્જન એ અત્યાર સુધી પાદરા અંબાજી તળાવમાં કરવામાં આવતું હતું, પરંતુ નામદાર હાઈકોર્ટની રોકને કારણે અંબાજી તળાવમાં વિસર્જન થઈ શકે તેમ ન હોવાથી લતીપુરા રોડ પર અંબાશંકરી મંદિરે વ્યવસ્થા કરવામાં આવેલી છે। તમામ આયોજકોને આ તેનું આયોજન કરવામાં આવ્યું છે અને કાયદો અને શાંતિની વ્યવસ્થા જળવાય તે પ્રમાણેનું આયોજન કરવા તમામ ગણેશ મંડળોને વિનંતી કરવામાં આવી છે। ગણેશ વિસર્જનનું સ્થળ બદલાયું છે, જે ગત સ્થળથી દૂર આવેલું છે, જેથી કરીને તમામ મંડળોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ વહેલાસર તેમની શોભાયાત્રા શરૂ કરી દે અને રાતે 12-1 વાગ્યા સુધીમાં વિસર્જન પૂરું થઈ જાય તે પ્રમાણેની સૌને સૂચના આપવામાં આવેલી છે। આજરોજ પાદરા નગરપાલિકાનો હોલમાં ગ્રામજનો સાથે મીટિંગ કરવામાં આવેલ હતા અને આવનાર જો બે તહેવારો છે, ગણેશ વિસર્જન અને ઈદે મિલાદ, આ બાબતમાં પબ્લિક સાથે ચર્ચા કરવામાં આવેલી। શું સૂચનાઓ છે, શું કાયદાકીય જોગવાઈઓ છે, બધી ચર્ચા કરવામાં આવેલી। માન્ય ધારાસભ્ય પણ હાજર હતા અને બધા અમે લોકોને ખાતરી આપી કે ખૂબ જ શાંતિ અને એકલાસનો માહોલમાં બંને તહેવારો પૂર્ણ કરવામાં આવશે। એમાં આપ લોકોને ખ્યાલ છે કે નામદાર હાઈકોર્ટનો ગાઈડલાઇન્સ છે કે કૃત્રિમ તલાવ ઊભા કરાવવાનો છે, એના લીધે જ સ્થાનિક પ્રશાસન એટલે નગરપાલિકા અને પોલીસ દ્વારા આયોજન કરવામાં આવેલ છે।